રાજકોટના અગ્નિકાંડમાં 2 અધિકારીઓને ક્લીન ચીટ આપવામાં આવે છે। રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં 2 પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને ક્લીન ચીટ અપાઈ। સત્યશોધક સમિતિએ કોઈ રોલ ન હોવાનો રિપોર્ટ કર્યો છે। આનંદ પટેલ અને અમિત અરોરાનો કોઈ રોલ નથી। હાઈકોર્ટે 3 સભ્યોની સત્યશોધક સમિતિ બનાવી હતી, ત્યારે સમિતિએ 2 આઈએએસ ઓફિસરને ક્લીન ચીટ આપી છે। બર્થડે પાર્ટીમાં ગયેલા 4 અધિકારીઓને પણ ક્લીન ચીટ આપી હોવાની વિગતો અત્યારે સામે આવી છે। રાજકોટના અગ્નિકાંડને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં 2 અધિકારીઓને ક્લીન ચીટ આપી દેવામાં આવી છે। આ સાથે જ બર્થડે પાર્ટીમાં ગયેલા 4 અધિકારીઓને પણ ક્લીન ચીટ આપવામાં આવી છે। સત્યશોધક સમિતિએ કોઈ રોલ ન હોવાનો રિપોર્ટ કર્યો। 2 પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને ક્લીન ચીટ આપવામાં આવે છે। આનંદ પટેલ અને અમિત અરોરાનો કોઈ પણ પ્રકારનો રોલ નથી તેવી વિગતો અત્યારે સામે આવે છે। હાઈકોર્ટે 3 સભ્યોની સત્યશોધક સમિતિ બનાવી હતી। એ સમિતિએ 2 આઈએએસ ઓફિસરને ક્લીન ચીટ આપી છે।